મિત્રો આ અમથા દાદા નથી, એટલું જોશથી બોલે તો સાંભળે છે, પણ વંશનું તરત સાંભળી લે. એમ કે ને કે મુદલ કરતા વ્યાજ વાલું હોય. એ જો આને આ કુદરતી આને આમ આ છે દાખલો. હેલો મિત્રો, તમને એમ થતું છે આજ મેં સાડી કેમ પહેરી છે, કારણ કે આજે જમવા જવાનું હતું ગામમાં, દાડામાં જમવા જવાનું હતું, માં ગુજરી ગયા ને એટલે મેં આજ સાડી પહેરી. જમીન આવી ગયા છે અને જો દીશુબેન સ્કૂલથી આવી ગયા છે ને એક ભાઈ ને રમાડે છે. અમારે આવ્યો છે જશભાઈ. જો જશભાઈ હાય કયો, હાય કયો, હાય. મારી સાથે રમે છે. જો દાદા છે ને કયું વાંચો છો દાદા? પરસોત્તમ મહિનાની વાર્તા વાંચે છે દાદા. અને દાદા છે ને રુદ્રી કરે છે, જેને માયની હોય ને રુદ્રી કરી દે છે દાદા. હા, ગમે તેટલી રુદ્રી કયો કરી દે દાદા. મમ્મી, આજ સાંજની રસોઈમાં શું બનાવ્યું છે? આજે જો ભાખરી, બે સાઈડ ભાખરી થાય છે અને દૂધી બટેટાનું શાક થઈ ગયું છે તૈયાર. કારણ કે આજે જમવામાં તું, વંશભાઈ, પપ્પા અને રમેશ દાદા જ છે. જમવામાં 4 જણા છો, તું, ભાઈ, પપ્પા, ઉછરે ને રમેશ દાદા, એટલા જ છો. દાદાને મારે નથી જમવાનું, મારે શનિવાર હતો, મેં એકટાણું કરી લીધું બપોરે. દાદા બહાર જમવા ગયા એટલે કઈ સાંજે તો જમતા નથી દાદા, એટલે આજે એમ છે. હેલો મિત્રો, જો રાતના વાગી ગયા છે 9 અને વંશભાઈને તે એકડાનો ની બધું કરાવી દીધું છે. વંશભાઈ એકડો કરી નાખ્યો ને, એકડા કરાવી નાખ્યા છે. અને હવે દીશુને તે હોમવર્ક, દીશુબેન હવે કેટલું હોમવર્ક રહ્યું? થોડી ડ્રોઈંગ કરવાની છે. દીશુબેને આ ઉત્તરાયણની ડ્રોઈંગ કરી છે. બતાડ દો દીશુબેન, આમ બતાડ, આમ. હજી થોડુંક ચિત્ર દોરવાનું છે, જે બાકી છે ને. હા, એ પૂરું કરે એટલે પછી અમારે હવે સુઈ જવું છે. દાદા જો, દાદાને અમારે રુદ્રી શરૂ જ હોય કે દાદા? કે રુદ્રી જેની માયની હોય ને જ્યારે દાદાને કે કરવાનું એટલે દાદા રુદ્રી શરૂ રાખે. ને આજે અમારે વહેલું બધાને કુછ લેશન બધા વહેલું સૂઈ જવું છે. વહેલું શું કામ સૂઈ જવું છે ને એ હવે હું તમને કાલના ઓલામાં કહીશ. સરપ્રાઈઝ છે તમારા લોકો માટે. કાલે તમને અમે ક્યાં જવાના, શું બતાવવાનું, બધું સરપ્રાઈઝ છે તમારી માટે. જો તમારે અમારે આગળનો ઓલો જો હોય કે અમે ક્યાં જવાના, કઈ બધું ઓલું છે, તમને શું બતાડવાના છે, તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. એટલે મિત્રો અમને મોટિવેટ થાય અને અમને તમને અમારી ચેનલમાં જોઈન થવાનું ઓલું થાય અને તમને બધું મોટિવેટ અમે પણ થઈ શકીએ. એટલે તમે લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. નમસ્તે, શુભરાત્રિ.